सुन के वो के तूने राम के वो आप जेवा के काना पे भाई सोए वो खाली खोड़िया खुदा ने दी वो एक जेवा खाली खोड़िया खुदा ने दी वो एक જ્યારે એમનો ઇન્ટરવ્યૂ કરું છું એ પછી સુરતમાં એમને આ પ્રકારે ભવ્ય સ્વાગત કરાયું છે અને અવસર ફેંટાવાળા અનિલભાઈ અહીંયા છે. અનિલભાઈ એમને પ્રોત્સાહન આપવા માટે એમને અહીંયા બોલાવ્યા, એમની જોડે વિડીયો શૂટ કરાવીને એમને એક સારી એવી રકમ આપીને એમને સન્માનિત પણ કર્યા. તો દરરોજ ખેતરમાં મજૂરી કરે છે, 300 રૂપિયા દરરોજની કમાણી છે, એની સામે અત્યારે ઘણું બધું કમાઈ રહ્યા છે. એમને માઇક આપું. તો મિત્રો, તો તમે રેડિયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું. આમ પણ આપણે ઘેર કોઈ નાખી જવાનું છે? તમને એમ છે કે મારી ફેમિલી કઈ વાતો કરશે, મારા ભાઈ દોસ્તાર કઈ મજાક કરશે, તો એમને કરવા દેવાની. આપણે આપણી મહેનત ચાલુ રાખવાની. આમ પણ તમે કઈ નોકરી કરશો, 300 રૂપિયામાં દાડિયા જશો, તો ત્યાં કોઈ ભાઈ દોસ્તાર આવી જાય તો આપણે આપણી મહેનત ચાલુ રાખવાની. મને ઘણા કહેતા કે વિડિયો ન બનાવાય, વિડિયા બનાવે છે, આમ કરે છે, પણ મેં કોઈનું માન્યું નથી. આમ પણ માસે વિડિયો કેવા બનાવવા જોઈએ? વિડિયા બનાવવા જોઈએ, પણ સરસ બનાવવા જોઈએ, દુનિયા જોઈએ કે એવા. દુનિયા તમને જોઈએ કે એવા વિડિયા બનાવવા જોઈએ. દુનિયા હવે તમને ઓળખે છે, દુનિયા હવે તમને ઓળખે છે, પણ તમારો પરિચય આપો કે તમે ક્યાં રહો છો અને તમે શું કરો છો, કેટલું ભણ્યા છો? જો મિત્રો, તમે મને જોતા હોય તો હું નથી ભણેલી, નથી ગણેલી. હું છું એક રાજુલાની રહેવાસી, તો પણ આમ મજૂરી જ હું કરું છું. તો આ તમને મેં વિડિયો બનાવીને વાયરલ કર્યો, તમને કેવો લાગ્યો? હવે પાસે ઉત્તરાયણનો એક વિડીયો જે છે તમારો એ કહો, અને ચાઇનીઝ દોરી શા માટે ન પાવી એની સાથે આપણે એક રીલ તમે બનાવી એના વિશે વાત કરીએ. તો મિત્રો, ઉત્તરાયણ આવે છે તો તમે પતંગ ચગાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું. આમ પણ તમારો તહેવાર છે, તો હું કહું એમ કે પતંગ ચગાવો, તમારો તહેવાર ઉજવો, પણ સાયના દોરી વાપરવાની નહીં. બધા મારા મિત્રોને કહું છું કે સાયના દોરી મારા ભાઈઓ કોઈ વાપરતા નહીં. તો સાયના દોરીથી કેટલું નુકસાન પહોંચે છે તમને ખબર છે? તો પશુ પક્ષી
થાય છે. તો આ નુકસાન થાય એ વસ્તુ નહીં કરવાની. આજે બોર્ડની પરીક્ષાઓ છે 10મા અને 12માની. પરીક્ષામાં નાપાસ થવાથી આ લોકો ડરતા હોય છે, શું કહેશો? તો મિત્રો, હું તો એક નથી ભણી એટલે મને કાંઈ જ નથી વાંચતા લખતા આવડતું. તો તમે જે ભણીને આગળ વધ્યા હોય તો આ શું કહેવાય કે પેપર આવે છે, હું મારી ભાષામાં કહું છું કે પેપર આવે છે, તો તમે પેપરમાં ધ્યાન દઈને તમે તમારા પેપર દેજો, તમારી પરીક્ષામાં આગળ વધજો, ભણી ગણીને ખૂબ હોશિયાર બનજો. પેપર નબળા જાય તો તમને એમ છે કે હું પેપરમાં નાપાસ થયો છે તો કોઈને આત્મહત્યા કરવાની જરૂર નથી. જો તમે આ વસ્તુ કરશો તો તમે કોઈ કાળે આગળ નહીં વધી શકો. મિત્રો, માસી ભણ્યા નથી, આમ છતાં સફળ છે. અત્યારે આપણે એમને મળવા આવ્યા છીએ તો એમનામાંથી એ શીખવાનું છે કે ભણી ગણીએ આગળ વધીએ, પણ જીવનની પરીક્ષાઓમાં પાસ કરવાનું છે. બોર્ડની પરીક્ષા બહુ મહત્વની નથી, પાસ કરવાની છે, પણ નાપાસ થઈએ તો આત્મહત્યા કરવાની નથી. થેન્ક યુ સુરત. તો મિત્રો,